ભાવનગર જિલ્લામાં ફરી બુટલેગરનો જોવા મળ્યો આતંક। બુટલેગરના ત્રાસથી દીપકભાઈ સોસા નામના યુવકે આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। પરિવારજનોના આરોપ મુજબ 15 જાન્યુઆરીએ મૃતક દીપક સોસાએ કિશોર રાઠોડ નામના બુટલેગર અને તેના સાગરીતો વિશે પોલીસને માહિતી આપી હતી, જે માહિતીના આધારે પોલીસે 130 લીટર જેટલો દારૂ પકડ્યો। જો કે બીજા જ દિવસે આરોપી બુટલેગર કિશોર રાઠોડ સહિત 4 શખ્સોએ ફરિયાદી દીપક સોસાના ઘર પર પથ્થરમારો કરી ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી હતી, જે બાદ દીપક સોસાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી। દીપક સોસાની આત્મહત્યા બાદ તેમના વકીલ ભાઈએ જ તળાજા પોલીસ સ્ટેશનમાં બુટલેગર કિશોર રાઠોડ, ગોવિંદ ભરવાડ, સંજય ચુડાસમા અને સાજિદ ઉર્ફે દોલુ નામના આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે અને જે ફરિયાદના આધારે પોલીસે હાલ તો આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી। ખુલ્લા હાઈવે પર થઈ દારૂની લૂંટ। કોઈ એક બોટલ લઈને ભાગ્યું, કોઈએ બંને હાથમાં બિયરના ટીન અને દારૂની બોટલ જે પણ હાથમાં આપ્યું તે લઈને ભાગમ-ભાગ કરી। ટીવી સ્ક્રીન પર દેખાતા દારૂની ઉગાડી લૂંટના આ દ્રશ્યો છે બાબરસુઈ ગામ હાઈવે પરની રૂની પાટિયા પાસેના, જ્યાં દારૂ ભરેલી ક્રેટા કાર પટકાતા હાઈવે પર દારૂની રેલમછેલ થઈ। કાર પટકાતા જ હાઈવે પર બિયરના ટીન અને દારૂની બોટલો ખુલ્લા હાઈવે પર આમ તેમ પડી અને પછી તો હાઈવે પરથી જે પણ પસાર થયું, જેને પણ દારૂ અને બિયરની તલબ હતી, તેઓએ દારૂ અને બિયરની લૂંટ ચલાવી। જો કે ઘટનાની જાણ થતાં જ બાબર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી દારૂ ભરેલી કારનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી।